જય માતાજી મિત્રો, હું એસએમ ઠાકોર આજે બહુ દુઃખ સાથે એક વાત જણાવવા આવ્યો છું। તો મિત્રો જય માતાજી મિત્રો, નવો વિડીયો આપણે આજે લઈને આવી ગયા છે। તો મિત્રો એસએમ ઠાકોર ખુશી ઠાકોર વિશે વાત કરી રહ્યા છે। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તેના વિશે। તો મિત્રો એસએમ ઠાકોર એવું બોલી રહ્યા છે કે બેનના મેં પ્રોફાઇલ જોઈને એક વિડીયો ખોટો નથી, બેનના બધા વિડીયો સારા હતા અને મિત્રો વિડીયો લિંક થઈ ગયો છે તે પણ એવું કહી રહ્યા છે। અને મિત્રો કોઈ પણ બેનને આવો ભૂલથી વિડીયો લિંક થઈ જતો હોય છે તો મિત્રો કોઈ ભાઈને આવો વિડીયો અપલોડ કરવો નહીં અને ખોટું નહીં કરવું। તો મિત્રો એવું પણ કહી રહ્યા હા મિત્રો, અને પણ એવું પણ કહી રહ્યા છે કે હવે ઘણા બધા લોકોએ પણ વિડીયો ડિલીટ કરી નાખ્યો છે અને મિત્રો તે બેનને સપોર્ટ કરવા લાગ્યા છે। અને મિત્રો હા, અમારી ચેનલ ઉપર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો। અને મિત્રો આગળ હું એસએમ ઠાકોરનો પૂરો વિડીયો બતાડવાનો। જય માતાજી મિત્રો, હું એસએમ ઠાકોર આજે બહુ દુઃખ સાથે એક વાત જણાવવા આવ્યો છું કે આપણા જ સમાજની એક દીકરી ખુશી ઠાકોર, જેના વિડીયો અમુક લીક થઈ ગયા છે અને એને વાયરલ કરવામાં મોટે ભાગે આપણી સમાજના જ છોકરા છે। કડવું છે પણ સત્ય છે, એને વાયરલ કરવામાં આપણા જ છે। તો મિત્રો પહેલાં તો તમે ખુદ એક વિચારો કે તમારી જ બેન હોય અને એની કોઈ પર્સનલ લાઈફ બહાર પડી જાય, એના પર્સનલ અમુક વિડીયો અથવા ફોટા શેર થઈ જાય તો શું તમે એને વધારે શેર કરો કે પછી ડિલીટ કરાવો? તો એટલી ભાષામાં સમજીજો। આમ તો હું કોઈના સપોર્ટમાં બોલતો નથી, પણ આના સપોર્ટમાં મારે એટલા માટે બોલવું પડે છે કારણ કે એની પ્રોફાઇલ મેં થોડાક જ દિવસ પહેલાં ચેક કરી હતી। એના બધા મેં વિડીયો જોયા, જો કે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતી એ બધા મર્યાદામાં જ બનાવેલા હતા, કોઈ પણ કપડાં પણ વ્યવસ્થિત પહેરેલા હતા અને કોઈ